હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 5। હવે 5માં કીધું છે કે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો। અહીંયા વ્યવહાર આપેલા છે અલગ અલગ, અને એ વ્યવહારોની વિસર્જનના સંજોગોમાં શું આમનોંધ થાય એની આમનોંધ આપણે અહીંયા લખવાની છે। તો પુસ્તકમાં આપેલું છે એ પ્રમાણે પહેલું આપ્યું છે, જુઓ, પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી। હવે પેઢીના વિસર્જન સમયે પાઘડીની કિંમત ચોપડે 56,000 છે, તો 56,000ની આપણે ખાતા બંધ કરવાની તો આમનોંધ આપવી જ પડે। મિલકત છે પાઘડી, એટલે પાઘડીની ખાતા બંધ કરવાની નોંધ થશે, પણ એની કોઈ રકમ ઉપજતી નથી, એટલે ઉપજની નોંધ થાય નહીં। તો અહીંયા પહેલો જ આપેલો છે એની આમનોંધ 1। 56,000 પાઘડી છે, એ પાઘડીનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે તો પહેલી જ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે 56,000। એમાં કીધું તેની કોઈ રકમ ઉપજતી નથી, તો બીજી આમનોંધ ઉપજની આવે એમાં આપણે આમનોંધ થશે નહીં, કારણ કે એની કોઈ રકમ ઉપજતી નથી, એટલે ઉપજની આમનોંધ થશે નહીં। ઉપજની આમનોંધ થશે નહીં। આ પહેલા મુદ્દાની આપણે આમનોંધ કરી। હવે નંબર 2, તો બીજા નંબરમાં આપ્યું છે કે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન રૂપિયા 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે, તેના અનુક્રમે 9 લાખ અને રૂપિયા 1,50,000 ઉપજ્યા। તો પહેલાં તો જે દર્શાવેલ છે એની ખાતા બંધ કરવાની નોંધ કરવાની, અને ઉપજની બીજી અલગ નોંધ કરવાની। તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે આપણે એના ખાતા બંધ કરીને લઈ જઈએ તો મિલકતોમાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ, કુલ 10 લાખ। તો 10 લાખ તમારે પહેલી જ આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, નિકાલ ખાતે ઉધાર 10 લાખ, તે હવે અહીંયા અલગ અલગ છે, જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ, તો તે જમીન મકાન ખાતે, $8 લાખ તે રોકાણો ખાતે 2 લાખ। આ પ્રમાણે એની નોંધ કરી શકાય। હવે બીજી એમાં બાકી છે કે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા। તો કુલ ઉપજ કેટલી થઈ? તો 9 લાખ ને 1,50,000, 10,50,000 ઉપજ્યા। તો ઉપજ થાય એટલે રોકડમાં થાય, એટલે ઉપજની નોંધ પણ અહીંયા થશે। એટલે રોકડ ખાતે ઉધાર
10,50,000 તે ઉપજ ક્યાં દર્શાવવાની? માલ મિલકત નિકાલ ખાતે. નિકાલ ખાતે 10,50,000 આ પ્રમાણે નોંધ થાય. હવે આગળ જોઈએ 3 નંબરમાં. તો ત્રીજું આપ્યું છે કે પેઢીની કુલ મિલકતો ₹2,00,000 છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, રોકડ 10,000 સહિત ચોપડે મૂલ્યની ઉપજ થઈ. હવે આપણે અગાઉ 8મો દાખલો આવી ગયો, પણ એમાં ઉપજ અલગ અલગ થઈ હતી. આમાં ચોપડે મૂલ્ય જ ઉપજ થાય છે, એટલે એ જ કિંમતે ઉપજી કહેવાનો મતલબ. પહેલો તો પેઢીની કુલ મિલકતો 2,00,000, એમાં ચાલુ મિલકતો 40,000, તો 80,000. 80,000માંથી 10,000 રોકડ બાદ કરી દો, રોકડ ના આવે. 70,000 ચાલુ મિલકત અને 60% શું હોય? સ્થિર મિલકત હોય. 1,20,000. તો 1,20,000 સ્થિર મિલકત છે અને 70,000 ચાલુ મિલકત છે. કુલ 1,90,000ની મિલકત કહેવાય. એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ એનું ખાતું બંધ કરીએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નિકાલ ખાતે ઉધાર 1,90. હવે અહીંયા અલગ અલગ લખશું. તે સ્થિર મિલકત ખાતે, સ્થિર મિલકતો ખાતે 1,20,000 60%, અને તે 40% પણ 10,000 રોકડ બાદ, એટલે તે ચાલુ મિલકત ખાતે. ₹70,000 આ પહેલી આમનોંધ હતી. હવે બીજી લખીએ. એની બીજી આમનોંધમાં કીધું છે ચોપડે મૂલ્ય ઉપજ થઈ, એટલે આ જ કિંમત ઉપજી છે. તો કુલ કેટલા ઉપજ્યા હોય? 1,90,000. તો ઉપજ્યા એટલે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 1,90. તે માલ મિલકત નિકાલ ખાતે ₹1,90,000. 4 નંબર. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. હવે ચોપડે પાઘડી દર્શાવેલ નથી એવો પણ મુદ્દો એક આવ્યો હતો કે ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ થાય, તો આમાં ખાતા બંધ કરવાની નોંધ ના આવે. પહેલી નોંધ, કારણ કે ચોપડે દર્શાવેલ જ નથી. વેચાણના 50,000 ઉપજ્યા એ ઉપજની નોંધ કરવાની આપણે. તો ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા, તો એક જ નોંધ થશે ઉપજની. ખાતા બંધ કરવાની નોંધ ન થાય. તો અહીંયા નોંધ થશે 50,000ની. રોકડ ખાતે ઉધાર, ઉપજ્યા એટલે રોકડા ઉપજ્યા હોય, રોકડ ખાતે ઉધાર 50,000. તે માલ મિલકત નિકાલ ખાતે ₹50,000. એક જ નોંધ થશે. હવે 5મા નંબરનો મુદ્દો જોઈએ. લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને ₹25,000માં લઈ જાય છે.
લેપટોપ મિલકત છે, તો લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 રૂપિયામાં લઈ જાય છે. તો પહેલાં તો ખાતા બંધ કરવાની મિલકત છે, તો લેપટોપની 35,000 કિંમત છે, એ 35,000ની કિંમતનો આપણે ખાતો બંધ કરવાની નોંધ કરીશું. તો પહેલી નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ₹35,000 તે લેપટોપ છે, તો તે લેપટોપ ખાતે. ₹35,000. હવે એક ભાગીદાર આ લેપટોપ 25,000માં લઈ જાય છે. હવે અહીં રોકડ રકમ ઉપજતી નથી, પણ કોઈ ભાગીદાર મિલકત લઈ જાય એની પણ મેં નોંધ લખાઈ હતી કે કોઈ ભાગીદાર છે એ મિલકત લઈ જતો હોય તો ભાગીદારના મૂડી ખાતે આપણે ઉધાર કરવાનું, રોકડ ખાતે ન થાય. તો અહીંયા બીજી નોંધ, એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર. મૂડી ખાતે ઉધાર 25,000માં લઈ જાય છે, તો 25,000 તે માલ મિલકત નિકાલ ખાતે. $25,000. છઠ્ઠી આમનો જોઈએ આપણે. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકારે છે. હવે લોન એક ભાગીદાર તેના શ્રીમતીજીની, એટલે પેઢી માટે દેવું કહેવાય, ભાગીદારની નથી, પણ ભાગીદારની શ્રીમતીજી એટલે એની પત્નીની લોન છે. એ પત્નીની લોન ભાગીદાર ₹40,000માં ચૂકવવાનું સ્વીકારે તો શું નોંધ થાય? તો અહીંયા એક જ નોંધ થશે. આમાં લોનમાં ખાતા બંધ કરવાની નોંધ પાછી ન થાય, ધ્યાન રાખજો. તો એક જ નોંધ થાય, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર ₹40,000. હવે આ લોન રોકડેથી નથી ચૂકવાતી, પણ એ ભાગીદાર છે, એ ભાગીદાર ચૂકવાનું સ્વીકારે છે, તો તે ભાગીદારના મૂડી ખાતે. ₹40,000. લોનમાં માલ મિલકત નિકાલ ખાતામાં નોંધ ન થાય. એટલે લોનની આમ નોંધ આવે તો માલ મિલકત નિકાલ ખાતું તમારે જમા કે ઉધાર ક્યાંય થાય નહીં. લોન ખાતે ઉધાર કરી દેવાનું. જો રોકડે ચૂકવાતી તો રોકડ ખાતે જમા, કોઈ ભાગીદાર ચૂકવતો તો ભાગીદારના મૂડી ખાતે જમા. બરાબર? આ પ્રમાણે લોનની નોંધ થાય, એક જ નોંધ થશે. આગળ 7 નંબર, માં કીધું છે કે આવકવેરાની જવાબદારી ₹30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી. આવકવેરાની જવાબદારી એક પ્રકારનું દેવું છે, પણ આ દેવું એવું છે કે જે ચોપડે નોંધેલ નથી, એટલે ચોપડા બંધ કરવાની નોંધ પહેલી ન થાય માલ મિલકત નિકાલ ખાતાવાળે. પણ આ જવાબદારી ચૂકવી છે, હવે દેવું ચૂકવ્યું છે તો એની નોંધ થશે. એટલે આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી,
જે ચૂકવી આપી, એક જ નોંધ થશે ચૂકવી એના. તો અહીંયા નોંધ થશે પહેલી એક જ. ચૂકવી એટલે રોકડ જાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું દેવું ચૂકવાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 તે ચૂકવી છે તો રોકડ ખાતે, રોકડમાં જ ચૂકવી હશે 30,000 આ પ્રમાણે. હવે આગળ જોઈએ આમ નોંધ. આઠમો મુદ્દો, સોરી, આઠમાની પહેલી. આઠમા મુદ્દો જુઓ, અહીંયા શું આપ્યું છે. વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો રૂપિયા 1,20,000 રહ્યો છે. શું કીધું છે? તમામ દેવા ચૂકવ્યા, લોન ચૂકવી, છતાં પણ મિલકતનો વધારો 1,20,000 રહ્યો છે. ભાગીદારો એ, બી અને સીનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. તો તેના નિકાલની નોંધ કરો. તો મિલકતોનો વધારો એટલો રહ્યો છે, તો આપણે એ શું કહેવાય? દેવા ચૂકવાઈ જાય, લોન ચૂકવાઈ જાય, છતાં પણ મિલકતનો વધારો 1,20,000 રહ્યો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ રહ્યો હોય? જમા બાકી એટલે ઉધાર બાજુ રહ્યો હોય. તો એ જમા બાકી એટલે નફો કહેવાય. એટલે નફો થયો હોય તો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ થાય. હવે 1,20,000 5:3:2 પ્રમાણમાં ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે જમા કરી દેવાનો નફો. એટલે અહીંયા થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. $1,20,000 તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે. 1,20,000 ને 5:3:2 પ્રમાણે વેચી દો તો 60,000 એમાં આવશે નફો, 36,000 બીમાં આવશે અને 24,000 સીમાં આવશે. આ પ્રમાણે થાય. હવે નવમો જોઈએ આપણે. નવમાની પહેલી આમ એક જ નોંધ થાય નફાની. આમાં પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખ બતાવેલ છે. ચોપડે કિંમત ઉપજે છે. હવે પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખ બતાવ્યા છે અને એની ચોપડે કિંમત ઉપજે છે, એટલે કે 2 લાખ જ ઉપજે છે. તો બે નોંધ થશે. એક તો યંત્રો મિલકત છે, મિલકતનો ખાતો બંધ કરવાનો યંત્રોનો, અને એની ઉપજની નોંધ. તો પહેલી ખાતો બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ઉધાર 2 લાખ તે યંત્રો ખાતે 2 લાખ. બીજી નોંધ,
હવે ચોપડે મૂલ્ય ઉપજ થઈ 2 લાખ જ ઉપજ્યા છે. ઉપજે એટલે રોકડ ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે, તો રોકડ ખાતે ઉધાર 2 લાખ તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ. આ પ્રમાણે 10મો જોઈએ. કોઈ એક ભાગીદાર પેઢીની વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. ધ્યાન રાખજો બરાબર. એક ભાગીદાર છે એ પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું અને પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. આની પણ એક જ નોંધ કરીએ. હવે વિસર્જનની જવાબદારી પેઢીની હોય, પણ અહીંયા ભાગીદાર જવાબદારી સ્વીકારે અને એને મહેનતાણા તરીકે 20,000 ચૂકવ્યા છે. પેઢીએ ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. તો વિસર્જન પહેલું તો માલ મિલકત નિકાલ ખાતે, પહેલી નોંધ એક જ થશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 મહેનતાણા આપ્યું છે. હવે પેઢીએ ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા, પેઢીએ રોકડા ચૂકવ્યા છે, તો તે રોકડ ખાતે આઠ 12,000 અને બાકી 8,000 એ ભાગીદારના મૂડી ખાતે લખાશે. મૂડી ખાતે 8,000 જમા થશે. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારો ચૂકવે છે. મહત્વનો મુદ્દો. પહેલાં તો દેવાદારો અને લેણદારોના ખાતા બંધ કરવાની નોંધ કરીએ. બરાબર. દેવાદારો મિલકત તરીકે અને લેણદારો દેવા તરીકે હોય. તો દેવાદારો 1,20,000 છે, તો દેવાદારોનું ખાતું બંધ કરવું હોય તો પહેલી જ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે દેવાદારો ખાતે. અને લેણદારો 60,000. તો બીજી આમ નોંધમાં હવે લેણદારો દેવું છે, તો દેવાને જમા બાકી હોય પણ ખાતા બંધ કરાય એટલે દેવું ઉધાર થાય. લેણદારો ખાતે ઉધાર કરવું પડે. એ માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લખાય. તો લેણદારો ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે. આ લેણદારો અને દેવાદારોના ખાતા બંધ કર્યા. હવે ત્રીજી નોંધ, એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ. હવે દેવાદારો એક ભાગીદાર 20% ઓછી કિંમતે લેવાનું સ્વીકારે છે,
તો દેવાદારો 20% ઓછી કિંમતે લે 1,20,000 20%, 24,000. તો 24,000 બાદ કરી દો એટલે 96,000 ને ચૂકવવા પડે. તો ભાગીદાર કોઈ જવાબદારી સ્વીકારતો હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર 96,000, 20% બાદ કરી દીધા 1,20,000માંથી, તે માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા પણ 96,000. 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. હવે લેણદારોને તો પૂરેપૂરી રકમ ચૂકવવી પડે, દેવું છે એટલે લેણદારોને ચૂકવે છે. તો અહીંયા ચોથી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 તે ભાગીદાર ચૂકવે છે એટલે ભાગીદારના મૂડી ખાતે. આ દેવાદારનું ખાતું બંધ કર્યું અને આ દેવાદારની જવાબદારી સ્વીકારવાની ત્રીજી નોંધ. આ બંને દેવાદારની નોંધ છે. દેવાદારનું ખાતું બંધ કરવાની નોંધ અને ભાગીદાર દેવાદારો ચૂકવાનું સ્વીકાર એટલે એના ખાતે ઉધાર કર્યું છે. આ લેણદારનું ખાતું બંધ કર્યું, દેવું છે, અને એક ભાગીદારે દેવું ચૂકવવાનું સ્વીકારે છે એટલે આ બીજી અને ચોથી નોંધ લેણદારોની છે. હવે 12મું, કીધું છે, જુઓ, આર, બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1 પ્રમાણમાં થાય છે. તો નીચેની બાકીઓનો નિકાલ કરો. બરાબર. તો અહીંયા સામાન્ય અનામત 18, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000 અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એ 18,000. હવે પહેલાં અનામતો અલગ કરીએ અને બીજી જે બાકીઓ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એની અલગ નોંધ થાય. તો અનામતો છે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ આપણે શું કરીએ છીએ, ભાગીદારોના મૂડી ખાતે જમા કરીએ છીએ. એ માલ મિલકત નિકાલ ખાતામાં ન આવે. તો પહેલી નોંધ, અનામતમાં સામાન્ય અનામત ખાતે ઉધાર, $18,000. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણા અનામત છે, તો એ પણ અહીંયા લખાશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, એ પણ 18,000. અને 18 ને 18 36, આ 36,000 ભાગીદારોના મૂડી ખાતે 3:2:1 પ્રમાણમાં જમા કરી દો આરબીઆઈમાં. તે આરના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, તે આઈના મૂડી ખાતે. 36,000 ને આપણે 3:2:1, તો અહીંયા 18,000, 12,000 અને 6,000 આ પ્રમાણે ફાળવણી થશે. બીજી આમ નોંધ કરીએ આપણે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય ખોટ, તો એ આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરીએ. તો એ મૂડી ખાતે શું કરવું પડશે, ઉધાર. 12,000 છે, ત્રણેય વચ્ચે 3:2:1 પ્રમાણમાં ઉધાર કરી દો. તો
તો આરના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર અને આઈના મૂડી ખાતે ઉધાર. 12,000 ને આપણે 3ના મૂડી ખાતે ઉધાર કરવાના છે 3:2:1 પ્રમાણમાં. એટલે કે 6,000, 4,000 અને 2,000. શું હતું? નફા નુકસાન ખાતું. તે નફા નુકસાન ખાતે, તે નફા નુકસાન ખાતે 12,000. ઉધાર બાકી છે, ખોટ છે. ખોટ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. અનામતો છે, તો અનામતો ખાતે ઉધારી ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. એ જે આગળના પ્રકરણમાં આપણે આ શીખી ગયા છીએ. તો અહીંયા દાખલા નંબર 5માં આપણે 12 હિસાબી નોંધો વિસર્જન વખતની જોઈ. હવે આગળ 6માં પણ આમ નોંધો આપી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.